મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે સાંભળીએ અષાઢી બીજનું મહત્વ વિશેની માહિતી સાંભળીએ। અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે। આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખારી જ, પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજાનું નવું વર્ષ પણ છે। સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ઘટના, કોઈના આગમન કે ઈશ્વર તત્વના જન્મની કે પછી પાકની વાવણી તથા લણની અલગ અલગ ઘટનાને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી થાય છે। એ જ રીતે કચ્છના નવા વર્ષ અને ત્યાં સ્થપાયેલ જાડેજા વંશનું આ નવું વર્ષ છે। તેમની વાતો અને ઇતિહાસ ઘણો રસપ્રદ છે। જાડેજા વંશની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો યાદવ કુળમાં 8મી પેઢીએ શ્રીકૃષ્ણનો જન્મ થયેલો। તેમના પુત્ર અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઓખાના લગ્ન થયેલા। તેમના દ્વારા જન્મેલ પુત્ર એટલે કે શ્રી કૃષ્ણનો પૌત્ર નામે વ્રજનાભના વંશમાંથી જાડેજાઓની ઉત્પત્તિ થાય છે। આ વાતના પુરાવા શ્રીમદ્ ભગવત, હરિવંશ અને મહાભારતમાંથી મળે છે। જાડેજા વંશના પૂર્વજો સિંધ દેશમાં રહેતા, પરંતુ ત્યાં મુસ્લિમ સભ્યતાનો ઉદય અને સમા અને સુમરા રાજપૂતોના કનડગતને લીધે તેમની નજર કચ્છ પ્રદેશ તરફ હતી। ત્યારે જામ ઉનની 6ઠી પેઢીએ થયેલા જામ જાડો ગાદી પર આવ્યા, પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરેજીના પુત્ર લાખાજીને દત્તક લીધો। ઘણા વર્ષો પછી જામ જાડાને ઘેર કુંવાર ઘાનો જન્મ થયો। મોટા થયા પછી જામ લાખાજી અને કુંવાર ઘા વચ્ચે તકરાર થતા જામ લાખાજી પોતાના જોડિયા ભાઈ લાખિયાર સાથે રણની પેલે પાર પોતાનું નસીબ અજમાવવા કચ્છ પ્રદેશ તરફ વળ્યા। ઈ.સ. 1149 પોતાના ભાઈ લાખિયારના નામ પરથી કચ્છમાં એક ગામનું તોરણ બાંધે છે। હાલના નાખાત્રના નજીક અહીંયાથી કચ્છમાં જાડેજા રાજનો ઉદય થાય છે। જાડેજા અટક પાછળનું મૂળ કારણ પણ જામ જાડા હતા। જામ જાડાએ દત્તક લીધેલ પુત્ર એટલે જામ લાખો, તેથી તે જાડાનો પુત્ર કહેવાય। તેથી તે જાડેજા કહેવાયા। તથા સિંધી ભાષામાં પણ જાડાનો એટલે જાડેજો, જાડેજા કહેવાય છે। આ વાતનો એક દુહો પણ પ્રખ્યાત છે। લાખોને લખધીર બને જન્મ્યા જાડા, વેરે ઘર લાખો વડો જે ધૂમ જાડેજા। લાખોને લખધીર બેઉ બેલડા જાડા જન્મ્યા, વેરેજીનો લાખો મોટો દીકરો જાડેજા થયો। ઈ.સ. 1605 જામ લાખો ફુલાણી જ્યારે બહારવટું કરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો। ત્યારે વરસાદની હેલી ચોમેર પથરાયેલી। આ બધાથી ખુશ થયેલ જામ લાખાજીએ અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવાની ઘોષણા કરી। ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે। લોકો નવા કપડાં સીવડાવે। સિમેન્ટના મકાનો તો થોડા હતા, ખાસ કરી ગાર માટીના મકાનોની ઉપર દેશી નળિયાંગ હોય તેને સંચરાવે। ગોબર માટીના લીંપણ કરી ઉજળા બનાવે। ઘરના બારણા પર કે પછી ડેલીની બંને બાજુ કમાગર પાસે એક તરફ અંબાડીધારી હાથી તો સામે સિંહનું ચિત્ર અને આસોપાલવના પાન અને ફૂલોની વેલનું ચિત્રાંકન કરાવે। ઘરમાં મીઠાઈઓ બનાવે। ઘર અને ડેલી પાસે કોડિયાંગ મૂકવા ગોખલા હતા, તેમાં માટીના કોડિયાંગ જગમગાવે। આ શણગાર સાથે આતશબાજી પણ ખરી। રાજદરબારમાં ભારે દબદબાભેર ઉજવણી થતી। રાજદરબારમાં શાસક કે રાજવીને તેમના વહીવટકારો, અગ્રણીઓ, મહાજનો, શ્રેષ્ઠીઓ ભેટ સોગાદ તેમના ચરણમાં મૂકી વંદન કરે। રાજ્યની કચેરીઓ, શાળાઓમાં સાકરના પડા વહેંચાય। કેટલાક અમલદારો રાજવીના ચરણમાં ચલણી નાણાં અને શ્રીફળ મૂકીને શુભેચ્છા વ્યક્ત કરે। લોકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી દેવદર્શને જાય। વડીલોના ચરણે સાકર શ્રીફળ મૂકી પાયવંદના કરે। મંદિરોમાં મળસ્કે મંગળા આરતી ગાજી ઉઠે નોબત અને ઘંટારવનો નાદ તો દૂર સુધી સંભળાય। દરિયાકાંઠે વસનારા નાવિકો પોતાના વહાણોને શણગારે। અષાઢી બીજે દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરી શ્રીફળ વધેરે। પ્રત્યેક સતી શુરાના પાળિયાને સિંદૂર લગાવી ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન અર્ચન કરે। આજે પણ કેટલાક લોકો આવું પૂજન અર્ચન કરે છે। આ શુભદિને ભુજની ટંકશાળમાંથી સોના કે ચાંદીના પાંચિયા કે કોરીના સિક્કા બહાર પાડવામાં આવતા। કચ્છી અષાઢી પંચાંગ પણ બહાર પાડવામાં આવતું। ભુજમાં દરબારગઢમાં આતશબાજી થતી। કચ્છમાં વ્યાપારીઓ ચોપડા પૂજન કરતા।
હાલના આધુનિક યુગમાં પણ દેશ અને વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર આવા જ ઉત્સાહથી ઉજવે છે. ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે, પરંતુ તેનો આનંદ તો એક જ હશે. નવા વર્ષનો આનંદ તો છે જ, સાથે આ વર્ષે કચ્છીઓ માટે બીજા સમાચારના પણ આનંદ હશે કે કચ્છમાં નર્મદા નીર પહોંચી ગયા. કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી. ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી મહિનાની બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના 9મા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. આ જ માસથી ચાતુર્માસનો આરંભ પણ થાય છે. અષાઢ મહિનામાં ગૌરી વ્રત, અલુણા જેવા તહેવારો આવે છે. જૂની કથા અનુસાર ઈ.સ. 1605માં જામલાખો ફુલાણી નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પથરાયેલી અને બધા ખુશ થયા. જામલાખાજી આ જોઈને કહ્યું, અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશું. ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે. હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે, પરંતુ તેનો આનંદ તો એક જ હશે. કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી. અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. પાછલા 30 વર્ષથી જૂનાગઢના જગન્નાથ મંદિરે પણ રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જગન્નાથ રથયાત્રામાં સામેલ 3 રથોનું અનોખું ધાર્મિક મહત્વ છે. અષાઢી બીજ અને જગન્નાથની રથયાત્રાનું મહત્વ. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથયાત્રા મારફતે નગરચર્યાએ નીકળે છે, જેમાં ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા માટે ખાસ લાકડામાંથી બનાવેલા 3 રથ તૈયાર કરવામાં આવે છે. આ રથો ધર્મરથનું પ્રતીક બને છે. જરા નામના પારધી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને મોક્ષધામ પહોંચાડ્યા બાદ પાંડવો દ્વારા શ્રીકૃષ્ણની અંતિમ વિધિ કરાઈ હતી, પરંતુ તેમાં ભગવાન શ્રીકૃષ્ણના હૃદયને અગ્નિ સ્પર્શી શકી ન હતી. ત્યારે અગ્નિમાં પણ અજય રહેલું શ્રીકૃષ્ણનું હૃદય લાકડામાં મૂકીને તેને સમુદ્રમાં પ્રવાહિત કરાયું હતું. ધાર્મિક પરંપરા અને લોકવાયકા મુજબ લાકડામાં પ્રવાહિત થયેલું ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય જગન્નાથપુરીના દરિયામાંથી ત્યાંના રાજા દ્વારા જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથનું મંદિર સ્થાપિત કરાયું હતું. ત્યારથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની લાકડાના રથમાં બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર સાથે રથયાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથની પ્રતિમાનું ધાર્મિક રહસ્ય. લાકડામાં સુરક્ષિત ભગવાન શ્રીકૃષ્ણના આ હૃદયને જગન્નાથપુરીના રાજા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણે સ્વપ્નમાં આપેલ આદેશ અનુસાર તેમને અહીં સ્થાપિત કરવામાં આવે. તેને લઈને જગન્નાથપુરીના રાજા દ્વારા લાકડામાંથી ભગવાન જગન્નાથની પ્રતિમા બનાવવાનું વિચાર્યું. ભગવાન વિશ્વકર્માએ કારીગરનું સ્વરૂપ ધારણ કરીને જગન્નાથપુરીના રાજાને આ લાકડામાંથી ભગવાન જગન્નાથની પ્રતિમા બનાવવાનું કામ શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં જે લાકડામાં ભગવાન કૃષ્ણનું હૃદય વહેતું મળ્યું હતું, તેમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની લાકડાની પ્રતિમાઓ આબેહૂબ તૈયાર થઈ. શૌકા પૂર્વેની આ લોકવાયકા આજે પણ હયાત જોવા મળે છે અને ભગવાન જગન્નાથ મંદિરમાં સ્થાપિત ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને સ્વયં ભગવાન જગન્નાથની પ્રતિમા લાકડામાંથી બનેલી હોવાનું જોવા મળે છે. રથયાત્રામાં સામેલ 3 રથનું મહત્વ. જગન્નાથ રથયાત્રામાં 3 રથ સામેલ થાય છે, જેમાં ભગવાન જગન્નાથ જે રથમાં બિરાજમાન થાય છે તેને કપિધ્વજ, નંદીઘોષ કે ગરુડ ઘોષ રથના નામથી પણ ઓળખવામાં આવે છે, જે 45 ફૂટ ઊંચો હોય છે. આ રથને ચલાવવા માટે 16 જેટલા ચક્રો રાખવામાં આવે છે. ભગવાન સ્વયં રથમાં બિરાજમાન હોવાને કારણે તેને ધર્મરથ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં પીળા અને લાલ રંગના વસ્ત્રોનો શણગાર કરવામાં આવે છે, જેની લંબાઈ 1100 મીટર સુધી હોય છે. ભગવાન જગન્નાથના રથને 332 લાકડાના ટુકડા ભેગા કરીને નિર્માણ કરવામાં આવે છે. ભાઈ બલભદ્રનો તાલધ્વજ રથ.
જગન્નાથ બાદ ભાઈ બલભદ્રના રથને તાલધ્વજ રથ તરીકે ઓળખવામાં આવે છે, જે 13 ફૂટ ઊંચો હોય છે અને તેમાં લાકડાના 14 ચક્રો દ્વારા તેને ચલાવવામાં આવે છે. બલભદ્રના તાલધ્વજ રથને લીલા વસ્ત્રથી શણગારવામાં આવે છે, જેને 763 લાકડાના નાના ટુકડા ભેગા કરીને રથને બનાવવામાં આવે છે. ભગવાન બલભદ્રના રથ પર હળ અને મૂષળ રક્ષાના પ્રતીક રૂપે રાખવામાં આવે છે. વાસુકી નાગ સ્વરૂપે રથમાં રસીઓ બાંધવામાં આવે છે, જેને સ્વયં ભગવાનના ભક્તો દ્વારા ખેંચવામાં આવતી હોય છે. બહેન સુભદ્રાનો દર્પદલન રથ. બહેન સુભદ્રા જે રથમાં બિરાજમાન થાય છે તેને દર્પદલન રથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રથ 12.9 મીટર ઊંચો રાખવામાં આવે છે, જેને લાકડાના 12 પૈડાથી ચાલતો કરવામાં આવે છે. લાલ અને કાળા વસ્ત્રો દ્વારા બહેન સુભદ્રાના દર્પદલન રથને શણગારવામાં આવે છે. આ રથ 593 લાકડાના ટુકડામાંથી બનાવવામાં આવે છે, જેમાં ગંગા અને યમુના સ્વયં દ્વારપાલ તરીકેની ફરજ અદા કરે છે. સનાતન ધર્મની લોકવાયકા અનુસાર કોઈ પણ ભક્ત દ્વારા આ રથોને અષાઢી બીજના દિવસે ખેંચવામાં આવે તો તેમના અનેક જન્મના પાપોનો નાશ થાય છે તેવી લોકવાયકા હોવાને કારણે પણ કરોડોની સંખ્યામાં લોકો રથયાત્રામાં સામેલ થઈને ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથના દર્શન કરે છે. ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી મહિનાની બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના 9મા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. આ જ માસથી ચાતુર્માસનો આરંભ પણ થાય છે. અષાઢ મહિનામાં ગૌરી વ્રત, અલુણા જેવા તહેવારો આવે છે. જૂની કથા અનુસાર ઈ.સ. 1605માં જામલાખો ફુલાણી નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પથરાયેલી અને બધા ખુશ થયા. જામલાખાજી આ જોઈને કહ્યું, અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશું. ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે. હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે, પરંતુ તેનો આનંદ તો એક જ હશે. કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી. કૃષ્ણની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રૂકમણી પણ સૂઈ ગયા હતા. નિદ્રામાં શ્રીકૃષ્ણે રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભળીને રૂકમણી અચંબિત થઈ. સવાર થતાં જ રૂકમણીજીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપની આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં શ્રીકૃષ્ણજી દિવસમાં રાધાનું નામ જલે છે. ત્યારે માતા બોલ્યા, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું. ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખી, તેથી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ કરવા ન દેતા. પછી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું. ત્યારથી રથમાં બલરામ, સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે. અને જે આ રથના દર્શન કે દોરડું ખેંચે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે. નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલ બોલી યાત્રાને મંદિર સુધી લઈ જાય છે.
ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રીકૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધૂરી બનેલી કાષ્ઠ અર્થાત લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કાઢવાની પરંપરા છે. આ અવસરે શ્રી જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્ય રથ પર યાત્રા કરાવવાનું સવિશેષ મહત્વ છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે, ભગવાન જગન્નાથ તેના જીવનનું દોરડું ખેંચે છે. સર્વધર્મ સંભાવથી થયેલો ભક્તવૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે. ગાડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થાપૂર્વક આ પર્વ ઉજવે છે. મિત્રો, આ લેખ સારો લાગ્યો હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.